આપણા ગામના આંગણે હનુમાનજી દાદાના પવિત્ર સાનિધ્યમાં અને એમના સમક્ષ જ્યારે આટલો ભવ્ય રજત જયંતિ ઉત્સવ ઉજવાતો હોય, દેશથી વિદેશથી ઘણી મોટી સંખ્યામાં જ્યારે આ પ્રસંગ માટે હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે, ભાઈઓ બહેનો બધાએ, ત્યારે ખૂબ આનંદ થાય કે આપણા ગામ આંગણે આવો મોટો ભવ્ય પ્રસંગ જ્યારે થયો છે, ત્યારે આ બધાની જે નિષ્ઠા છે એ હજુ પણ ભગવાન પરિપક્વ આ ઉત્સવ થકી કરે અને દિવસે ને દિવસે આપણા ગામમાં અને આપણા પરિવારમાં, આપણા સમાજમાં સત્સંગ વૃદ્ધિ પામે અને ભગવાન ખૂબ આપણા ઉપર દયા કરીશ કે આપણને આવો સત્સંગ આપ્યો છે, આવો સમુદાય, આવો પરિવાર આપ્યો છે. ભગવાન 49 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહીને અનેક જીવનું કલ્યાણ કર્યું, અનેક લોકોને ધર્મના માર્ગ ઉપર લઈ ગયા અને સાથે સાથે આ સમાજને માનવતાની એક રીત શીખવાડીશ. આપણે ભગવાનના ગમે એટલા લીલા ચરિત્રો જોઈએ, પણ શરૂઆતથી અને એક પ્રસંગ વાંચીએ ત્યારે જઈને ખબર પડે છે કે મહારાજે જે આ પૃથ્વી ઉપર રહીને જે કાર્યો કર્યા, મંદિરો પછી બાંધ્યા છે, મહારાજે સૌથી પહેલાં માણસને માણસ થતાં શીખવાડ્યું છે. અન્ન ક્ષેત્રો ખોલ્યા, બ્રાહ્મણોને જમાડ્યા, ગરીબોને જમાડ્યા. આ સમાજમાં થતી કુરીતિઓ, સતી પ્રથા હોય કે દૂધ પીતી પ્રથા હોય, આવ્યા બધા જે કુરિવાજો ને કુપ્રથાઓ જે બધી ચાલતી હતી એને બંધ કરી સ્વામિનારાયણ ભગવાને સનાતન ધર્મની સાચી રીત દરેક વ્યક્તિ સુધી પહોંચે એ પ્રયત્ન કર્યો છે. અને હું તો કાયમ કહું છું ને માનું છું કે એ વખતનો જે સમય હતો જ્યારે સંપ્રદાયની સ્થાપના થઈ અને એ વખતે જે પરિશ્રમ હતું, જે નંદ સંતોએ મહારાજના સાથે રહીને જે મહેનત કરી છે, જે પરિશ્રમ કર્યું છે, પથરા ખાધા છે, ગાળો ખાધી છે, પણ ગમે ત્યારે ક્યારે એવો પ્રસંગ જોવા નથી મળ્યો કે ભગવાનની આજ્ઞા લોપી હોય કે ભગવાનને કે આ સત્સંગ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે. અને તો એ વખતનો જે સમય હતો, ના કોઈ અત્યારે જે ફેસિલિટીઝ છે, અત્યારે જે ટેકનોલોજી છે એનું કદાચ 1% પણ નહોતું. તો અત્યારે આપણને જ્યારે આટલી બધી સુખ સુવિધા મળી છે, તો જે પ્રોગ્રેસ છે એ તો આના કરતાં સવાયો થાય અને થાય જ. કારણ કે અમદાવાદ દેશની ખૂબ એક ખાસિયત કહો, એક ભગવાનની દયા કહો કે જે કહો, પણ દરેક સંતો, દરેક હરિભક્તો એક જ ધ્યેયથી, એક જ વિચારધારાથી આગળ વધે છે કે ભગવાનને કઈ રીતે રાજી કરવા. અને જે આપણો ધ્યેય છે એ માત્ર ભગવાનને રાજી કરવાનું ને સત્સંગને વધારવાનો હોય તો ભગવાન કાયમ આપણા ઉપર કૃપા કરે છે અને કાયમ સત્સંગ વૃદ્ધિ પામે છે. અને ભગવાનની કૃપા હોય છે ત્યારે જ જઈને સત્સંગનો વિકાસ થાય છે. પછી ગમે એટલા આપણે માથા મારી જઈએ, ગમે એટલી મહેનત કરી જઈએ, જો ભગવાનની કૃપા ના હોય, ભગવાનની મરજી ના હોય તો કંઈ થતું નથી. સ્વામિનારાયણ ભગવાનના વચન છે કે અમારી આ સત્સંગ વધે ને ઘટે છે અમારી મરજીથી થાય છે.
અને રોજે આપણે નિત્ય નિયમ કરી એમાંય આપણે કડી બોલીએ છીએ કે અમારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. કારણ કે ભગવાનની મરજી નથી હોતી, ભગવાનની ઈચ્છા નથી હોતી, ત્યાં સુધી કશું જ નથી થતું. આ ઉત્સવ પણ આપણે માણી રહ્યા છીએ, મહેનત છે, પરિશ્રમ છે સંતો હરિભક્તો બધાયનો, પણ ભગવાનની જ્યાં સુધી મરજી નથી હોતી ત્યાં સુધી કોઈ પણ કાર્ય થતું નથી ને કોઈ પણ કાર્ય ગમે એટલા માથા મારી જઈએ પણ કંઈ થાય નહીં. તો એ સમજણ આપણા જીવનમાં આવે અને જે આપણું સર્વસ્વ છે, જે આપણું અસ્તિત્વ છે એ ભગવાન થકી જ, અને ભગવાને આપણને જે આટલી કૃપા કરીને સત્સંગ આપ્યો છે એ સત્સંગમાં કાયમ આપણે રહીને એક પરિવાર તરીકે રહીને એક ભાવ રાખીને અને અરસપરસ પ્રેમ રાખીને આપણે સત્સંગમાં આગળ વધીએ અને સત્સંગનો વિકાસનો જે અત્યારનો જે દોર છે એમાં આપણે બધાએ ભેગા થઈએ. તો ખૂબ આનંદ થયો આજે અહીંયા આવીને. ગઈકાલે જ અમે કચ્છમાં હતા અને રાતે મોડેથી આવ્યા, પણ આ બધા હરિભક્તોનો ભાવ પ્રેમને લાગણી જોઈને આજે ખૂબ આનંદ થયો. અને બસ ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણા ગામનો સત્સંગ દિવસે ને દિવસે વધતો રહે અને ભગવાન આપણા ઉપર ખૂબ કૃપા કરે. અને આપ દેશમાં રહેતા હો, વિદેશમાં રહેતા હો, દરેક આપના વિસ્તારમાં સત્સંગ દિવસે ને દિવસે મહારાજ વધે, એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના.